હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સંસ્કૃત ચેપ્ટર 12 કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય. કલિકાલ સર્વજ્ઞ એટલે કે ધ નોઅર ઓફ ઓલ નોલેજ ઓફ હિઝ ટાઈમ, એટલે કે પોતાના સમયમાં જ્ઞાનની વિશાળ સમૃદ્ધિ ધરાવનાર એવા આ હેમચંદ્રાચાર્ય જૈન શાસન એટલે કે જૈન શાસનના મહાપુરુષ અથવા યુગ પુરુષ તરીકે ઓળખાતા હતા. તેઓ જૈન સ્કોલર, કવિ, ગણિતજ્ઞ અને પોલિમેથ યાની દર્શન શાસ્ત્રી તરીકે પણ ઓળખાતા હતા. તેમણે ગ્રામર એટલે કે સંસ્કૃત વ્યાકરણ, ફિલોસોફી, ગણિત, સમકાલીન ઇતિહાસ, કાવ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર પર ઘણા બધા ગ્રંથોની રચના કરી. એ આપણે આગળ જોઈએ તે પહેલાં તેમનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ કે વિક્રમ સંવત એટલે કે આપણું ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 1145ની કાર્તિક પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. તેઓ મોઢ વણિક જ્ઞાતિના ચાંચદેવ અને પાહિની દેવના પુત્ર હતા, જેમનું મૂળ નામ ચાંગદેવ એટલે કે જન્મ સમયનું મૂળ નામ ચાંગદેવ હતું. ધીમે ધીમે 8મા વર્ષમાં જ્યારે તેઓ પ્રવેશ્યા ત્યારે જૈન હોવાના કારણે દીક્ષા તેમને આપવામાં આવી. તો ખંભાત મુકામે દેવચંદ્રસુરી અથવા દેવેન્દ્રસુરી નામના જૈન આચાર્યએ તેમને દીક્ષા આપી અને દીક્ષા લીધા પછી દીક્ષાર્થીનું નામ બદલવામાં આવે છે. તે પ્રમાણે તેમનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. તેઓ ખૂબ કુશાગ્ર બુદ્ધિ એટલે ખૂબ બુદ્ધિશાળી હતા, તેજસ્વી હતા અને પૂર્ણપણે ધર્માભિમુખ એટલે કે ધર્મમાં ખૂબ માનતા હતા. એવા આ કુશાગ્ર બુદ્ધિ સોમચંદ્ર જ્યારે 21મા વર્ષે પ્રવેશ કરે છે ત્યારે તેમને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા, એટલે કે તેમણે સુરીપદ પ્રાપ્ત કર્યું. આટલી નાની ઉંમરમાં જૈન આચાર્ય તરીકે એમણે પદ પ્રાપ્ત કર્યું અને ત્યાર પછી તેઓ હેમચંદ્રાચાર્ય તરીકે ઓળખાયા. હેમચંદ્ર એટલે કે જેઓનું શરીર સુવર્ણ જેવું તેજસ્વી અને ચંદ્ર જેવું સુંદર શરીર છે એવું શરીર ધરાવનાર હેમચંદ્રાચાર્યએ તેમના જમાનામાં ઉપલબ્ધ બધી વિદ્યા શાખાઓમાં અભ્યાસ કર્યો. આપણે ધોરણ 9માં વલ્લભી વિદ્યાલયમાં શીખી ગયા કે તે સમયમાં જુદી 18 વિદ્યાઓનો ત્યાં શાખાઓમાં અભ્યાસ કરાવવામાં આવતો હતો. તે સમયે પણ જે જુદી વિદ્યા શાખાઓ હતી તેમાં તેમણે અભ્યાસ કરી અને નિપુણતા પ્રાપ્ત કરી અને ત્યાર પછી પોતાની રચેલ કૃતિઓ દ્વારા જુદી વિદ્યા શાખાઓમાં પણ પોતાનું યોગદાન આપ્યું. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેઓને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું. આવા યુગ પુરુષ અથવા જૈન શાસનના મહાપુરુષ એમણે ગુજરાતની સાંસ્કૃતિક ચેતનાનું નિર્માણ કરવામાં પણ અમૂલ્ય ફાળો આપ્યો છે. તો સાંસ્કૃતિક ચેતના એટલે શું? એટલે તેઓ એક પ્રખર સમાજ સુધારક હતા
અને તે સમયમાં તેમણે ગુજરાતને પણ અહિંસામય બનાવ્યું હતું. હવે આવા વિભૂતિ એટલે મહાન વ્યક્તિ હેમચંદ્રાચાર્યએ પોતાની કૃતિઓ દ્વારા સંસ્કૃત જગતમાં વિશિષ્ટ સ્થાન ધરાવનાર વિક્રમાદિત્યના સમયના કવિ કાલિદાસ અને બાણભટ્ટ જેઓ ખૂબ વિશિષ્ટ નામના ધરાવતા હતા તેના સમકક્ષ, એટલે કે એ પણ વિક્રમાદિત્યના સમયમાં ખૂબ વિશિષ્ટ સ્થાન ધરાવતા હતા. હવે મૂળ પાઠ પર આપણે આવીએ તે પહેલાં તમને થોડીક એક બે લીટીમાં કીર્તિ વિશે, જે આપણે ધોરણ 9માં ભણી ગયા, તો કીર્તિ મેળવવી ખૂબ અઘરી છે. અને કીર્તિ કોને મળે છે? કીર્તિ યસ્ય સહ જીવતી, અર્થાત કીર્તિ કોને મળે છે? કીર્તિ તેને મળે છે જે મૃત્યુ પામેલ હોવા છતાં પણ જીવતો હોય છે. બહુ જ ધનવાન માણસ હોય પણ એની કીર્તિ ખાલી ધનથી હોય છે, પોતાના ગુણોથી કે કાર્યોથી એને કીર્તિ નથી મળતી. પરંતુ કીર્તિ યસ્ય સજીવતી, એટલે કે કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી મળતી હોય છે. એટલે કે વિદ્યા મેળવવાથી કીર્તિ મળે છે, સંપત્તિથી નહીં પરંતુ સરસ્વતીની સાધના ઉપાસનાથી જ કીર્તિ મળે છે. એ ઉક્તિને યોગ્ય ઠરાવે છે એ આ આપણે જે પાઠ ભણવાના છે તેની સાથે એનું સંલગ્નતા છે. તો આ ઉક્તિ જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહ, કે જેઓ અણહિલપુર પાટણ, કે જે ગુજરાતનું પાટનગર હતું તે સમયમાં, એવા ચાલુક્ય વંશી પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ ગુજરાત પર રાજ્ય કરતા હતા. અને તે સમયે આ હેમચંદ્રાચાર્યના આચાર્ય દેવેન્દ્ર સુરી અથવા દેવચંદ્ર સુરીનું અવસાન થતાં તેઓ પાટણ આવીને વસ્યા. ખૂબ વિદ્વાન હોવાના કારણે હેમચંદ્રાચાર્યને આ જયસિંહ રાજા સિદ્ધરાજ એમનો ખૂબ જ આદર કરતા, ખૂબ માન આપતા હતા. અને તે સમયે માળવા એટલે કે માલવ પ્રદેશ એ ખૂબ જ વિદ્યાધામ અને સંસ્કારધામનું કેન્દ્ર ગણાતું હતું. તો એવું જ વિદ્યાધામ અને સંસ્કાર કેન્દ્ર ગુજરાતને બનાવવાની રાજા જયસિંહની ઈચ્છા હતી. અને એ ઈચ્છા તેમણે હેમચંદ્રાચાર્ય સમક્ષ રજૂ કરી અને તેમના અનુરોધ અને તેમની પ્રેરણાથી હેમચંદ્રાચાર્યએ પોતાના શિષ્યોની સહાયતા વડે સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી, જે અનુપમ અદ્ભુત હોવાના કારણે તે સમયે તેને 2 ચામર ઢોળતા હાથીની અંબાડી પર મૂકીને તેની શોભાયાત્રા તે સમયે કાઢવામાં આવી હતી. તદુપરાંત હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, ગણિતજ્ઞ હતા. તો એમણે અનેક અમર સાહિત્યિક કૃતિઓની પણ રચના કરી. અને એમાંની 2 અમર સાહિત્યિક કૃતિઓ છે ત્રિપષ્ટિ શલાકા પુરુષચરિતમ અને દ્વયાશ્રય કાવ્યમ. તે ઉપરાંત અનુશાસન ત્રયી તરીકે
3 બીજા ગ્રંથો લખ્યા છે કે જે ખૂબ પ્રસિદ્ધ છે. તે કાવ્યાનુશાસનમ, શબ્દાનુશાસનમ અને છંદોનુશાસનમ આમ ની રચના કરી અને વિપુલ પ્રમાણમાં સાહિત્યનું સર્જન હેમચંદ્રાચાર્યએ કર્યું અને કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાયા. આવા કલિકાલ સર્વજ્ઞની પદવી મેળવનાર હેમચંદ્રાચાર્ય ઈસવીસન 1173માં કાળધર્મ પામ્યા, એટલે કે મૃત્યુ પામ્યા. અહીંયા મિત્રો, આ હેમચંદ્રાચાર્યનો પરિચય આપવાનો મારો મુખ્ય હેતુ છે કે આપણને ટૂંકનોંધ તરીકે પૂછાય છે, અને ટૂંકનોંધ 4 માર્ક્સની હોય તો આમાંથી તમને 4 માર્ક્સની ટૂંકનોંધ માટે લગભગ 8 થી 10 લીટી લખવાની થાય, તો આમાંથી તમે લખી શકો. માટે મેં આપને આટલો બધો લાંબો પરિચય આ હેમચંદ્રાચાર્યનો આપ્યો છે. તો હવે આપણે આપણા મૂળ પાઠ પર આવીએ. તો એ મૂળ પાઠમાં મેં આગળ કહ્યું તેમ કીર્તિ યસ્ય સહજીવતી, એટલે કે કીર્તિ જ જીવે છે, એટલે કે કોની કીર્તિ હંમેશા ટકી રહે છે? કે જે મૃત્યુ પામેલ હોવા છતાં પણ જીવિત છે, એટલે કે તેમની નામના, તેમની ખ્યાતિ હજુ પણ છે. અને જ્યાં સુધી સંસ્કૃત વ્યાકરણ અમલમાં રહેશે, અને એ તો ભૂસાવાનું જ નથી, ત્યાં સુધી હેમચંદ્રાચાર્યની ખ્યાતિ પણ અમર રહેશે, એટલે કે તેઓ મૃત્યુ પામેલ હોવા છતાં પણ જીવિત રહેશે. આ ઉક્તિ રાજા સિદ્ધરાજ જયસિંહે પણ અપનાવી અને તેમને એક સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ તૈયાર કરવાની વિનંતી કરી, અને એના ઉપરથી આગળ આપણે જોયું તેમ સિદ્ધ હૈમ શબ્દાનુશાસનમ નામનો પ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથની રચના થઈ. તો એ રચના કેવી રીતે થઈ એ આ મૂળ પાઠ પર આવીએ તો જાણવા મળશે. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજઃ જયસિંહ માલવ વિજયમ કૃતવાન. માલવ વિજય એટલે કે માલવ, અત્યારનું જે આપણે માળવા તરીકે ઓળખીએ છીએ તે. તો એ માળવા પર અથવા માલવ પ્રદેશ પર સિદ્ધરાજ જયસિંહે વિક્રમાદિત્યની 12મી સદીમાં વિજય પ્રાપ્ત કર્યો. તે સમયમાં રાજાઓ અંદર એકબીજાની સંપત્તિ પડાવી લેવા માટે યુદ્ધ કરી, અને જે રાજા જીતે તે અન્ય રાજા, હારેલા રાજાની સંપત્તિ લઈને પોતાના રાજ્યમાં પાછા જાય. એ જ રીતે માળવા પર ચઢાઈ કરીને સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. ત્યારે માળવા પર કોનું રાજ્ય હતું? તો રાજા યશોવર્મા તે સમયે રાજ્ય કરતા હતા. વિજયા અનંતરમ જયસિંહ નૃપતેઃ યશોવર્મણઃ સર્વધનમ ગૃહીત્વા અણહિલપુરમ આગતવાન. એટલે કે વિજય મેળવ્યા પછી, અનંતરમ એટલે કે પછી, વિજય મેળવ્યા પછી રાજા જયસિંહે શું કર્યું? રાજા યશોવર્માનું બધું જ ધન લઈ અને અણહિલપુર પાટણ પાછા આવ્યા. ધનેન સહ તત્રત્યઃ ગ્રંથાગારઃ અપી તસ્ય હસ્તગતો જાતઃ. ત્યાંનું ધન સંપત્તિ તો લઈ લીધી, પરંતુ ત્યાંનો જે ગ્રંથાગાર હતો એ અદ્ભુત હતો. એટલે કે ગ્રંથાગાર એટલે કે લાઇબ્રેરી, પુસ્તકાલય. ત્યાં એટલા બધા સમૃદ્ધ પુસ્તકો હતા. સમૃદ્ધ એટલે ખૂબ જ આપણે કે અજોડ બેજોડ બેનમૂન ગ્રંથો હતા. એ ગ્રંથાગાર પણ તેમના હાથમાં આવી ગયો. તો અસ્મિન ગ્રંથાગારે બહવઃ અનુપમાઃ ગ્રંથાઃ આસન.
આ ગ્રંથાગારમાં અથવા ગ્રંથ ભંડારમાં, ગ્રંથાલયમાં, પુસ્તકાલયમાં ઘણા બધા અપ્રતિમ ગ્રંથો હતા. અપ્રતિમ એટલે કે જેની કોઈની સાથે સરખામણી કરી ન શકાય એવા બેજોડ, બેનમૂન ગ્રંથો હતા. અને એ ગ્રંથોમાં એક ખૂબ પ્રસિદ્ધ ગ્રંથ હતો અને તે છે તેસુ ભોજેન વિરચિતમ. તેસુ એટલે તે જે ગ્રંથો હતા તેમાં વિરચિતિમ એટલે રચેલો અથવા રચના કરેલ. તો તેમાં ભોજ રાજાએ રચેલ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ અપી એકતમમ આસિત. આ જે ગ્રંથો હતા એમાં એક ભોજ રાજા રચિત સરસ્વતી કંઠાભરણ નામનું ભોજ વ્યાકરણ પણ હતું. આપણે સોરી મિત્રો, રાજા ભોજ આ ભોજ જે વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા એમનો આ સરસ્વતી કંઠાભરણ, જેમ આપણો આ હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ વ્યાકરણ ગ્રંથ છે, એવો આ ભોજ સરસ્વતી કંઠાભરણ નામનો પણ એ ભોજ વ્યાકરણ સુપ્રસિદ્ધ હતું. એ લઈને ધન અને ગ્રંથાગારના બધા ગ્રંથો લઈ અને રાજા સિદ્ધરાજ પોતાના રાજ્યમાં આવીને એક સમયે બેઠા છે. ત્યારે એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ એટલે કે વિચારે ચડ્યા. એક વખત રાજા સિદ્ધરાજ વિચારમાં આવી પડ્યા અથવા વિચારે ચડી ગયા. દરેક રાજા પોતાનું રાજ્ય કેવી રીતે નામના મેળવે, ખૂબ ખ્યાતિ મળે, તો એ વિચારતા હોય છે. તો એમણે પણ પોતાના રાજ્ય માટે વિચારતા હતા. સહ અચિંતયત, તેમણે વિચાર્યું, માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. એટલે કે માળવા પર વિજય મેળવીને હું ધનનો સ્વામી બન્યો. સ્વામિત્વમ પ્રાપ્તવાન એટલે કે મને તેનું સ્વામિત્વ પ્રાપ્ત થયું. શેનું સ્વામિત્વ? યાની કે ધનનું સ્વામિત્વ તો મને પ્રાપ્ત થયું. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત. ત્યાંનો એટલે કે માળવાનો જે ગ્રંથાગાર છે અથવા ગ્રંથ ભંડાર છે તે પણ મેં પ્રાપ્ત કર્યો. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે. પરંતુ ભોજ વ્યાકરણ ગ્રંથથી જ ભોજની જેવી કીર્તિ છે, જેવી ખ્યાતિ છે, તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા. તેના જેવી ખ્યાતિ મેં હજુ સુધી પ્રાપ્ત કરી નથી. માળવામાં આ ભોજ વ્યાકરણના સરસ્વતી કંઠાભરણ એનાથી ખૂબ એમને ખ્યાતિ મળી હતી. એવી ખ્યાતિ એવી મને મળી નથી. તો એ વિચારે છે, અતઃ એતાદૃશમ કિમ અપી કરણીયમ યેન મદીયા કીર્તિ અપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્યા અસ્તિ. હવે એ વિચારે છે કે મારે અતઃ એતાદૃશમ કિમ અપી કરણીયમ યેન મદીયા, તો મારે પણ એવું કંઈક કરવું જોઈએ. યેન મદીયા કે જેના થકી, મદીયા એટલે કે મારી, કીર્તિ અપી એટલે કે મારી કીર્તિ, મારી ખ્યાતિ પણ કે તાદૃશી ભવે તેના જેવી થાય. કોના જેવી? જેવી યાદૃશી ભોજસ્યા અસ્તિ, જેવી રાજા ભોજની કીર્તિ છે એવી જ મારી કીર્તિ પણ થાય, એવું તે વિચારે છે. મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મિત્રો આ પાઠ પર ધ્યાન આપી અને હેમચંદ્રાચાર્ય વિશે જે મેં આપને સમજાવ્યું એની પર ધ્યાન અને મનન કરજો. કારણ કે 4 માર્કનું આમાંથી પૂછાય જ છે અને લગભગ એ આની પર
હેમચંદ્રાચાર્ય વિશે પૂછાય છે. માટે મિત્રો એના પર ખૂબ ધ્યાન આપજો. ત્યાં સુધી મિત્રો રજા લઈએ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.